થઈએ. આજે મારે થોડીક વાત એ પણ કરવી છે. ભારતમાં જેટલી પાર્ટીઓ છે ને, વિશ્વમાં લગભગ આટલી પાર્ટી ક્યાંય નથી. આટલા પક્ષો બરાબર છે, રાજકીય નેતૃત્વ ચલાવવું છે, પક્ષ હોવા જોઈએ. તમારા પક્ષના ચિહ્ન અલગ હોય, મને કોઈ તકલીફ નથી. તમારો પક્ષનો ઝંડો અલગ હોય, મને કોઈ તકલીફ નથી. તમારા પક્ષના માણસોને ખભામાં ખેસ પહેરાવો, ટોપી પહેરાવો, મને કોઈ તકલીફ નથી. તમારો એજન્ડા જુદો રાખો, કોઈ તકલીફ નથી. પણ દેશ પ્રેમ તો તમામ પાર્ટીનો એક હોવો જોઈએ, અને દેશની વફાદારી તો એક હોવી જોઈએ. પાર્ટી ગમે તે હોય, પણ દેશ તો આપણા બધાનો છે. એ ડિરેક્શનમાં આપણે લઈ જવું છે. રાષ્ટ્રહિત જેના દ્વારા થવાનું હોય એ ડિરેક્શનમાં આપણે આગળ વધવાનું છે. સામાજિક એકતા, દુઃખ સાથે કહેવું પડે છે કે જેમ જેમ વિજ્ઞાન આગળ વધે છે, શિક્ષણ આગળ વધે છે, કાસ્ટિઝમ એટલું વધી રહ્યું છે ને. આ ઊંચા, આ નીચા, આ મોટા, આ નાના, અરે ભૂલી જઈએ. આપણે બધા પરમાત્માના સંતાનો છીએ. રીત રિવાજ જુદા હોઈ શકે છે, ગોળ જુદા હોઈ શકે, જ્ઞાતિ જુદી હોઈ શકે છે. આપણા બધાના શરીરમાં કાણું પાડવામાં આવે તો લોહી બધાનું સેમ નીકળે છે. કેમ ભૂલી ગયા છીએ? અગ્નિ સંસ્કાર કરે ત્યારે રાખ બધાની સેમ નીકળે છે. તો કેમ ભૂલી ગયા છીએ? કોઈ જ મોટા નથી, કોઈ નાના નથી. અમારા ગુરુ મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષામાં લખ્યું છે, જાત્યા નૈવ મહાન કોપી. કોઈ જાતિ મહાન નથી, કોઈ જાતિ ન્યૂન નથી. બધા જ એક છીએ, બધા સાથે મળીને ચાલીએ. આજે વિશ્વના મોટા મોટા ધર્મમાં ક્રુસેડ થયા છે, ઝઘડા થાય છે. ભારતના લોહીમાં જ એટેક કરવાનો સ્વભાવ નથી. આપણા ત્યાં તો માતાજીમાં જતો હોય એ સોમનાથમાં પણ જાય, સોમનાથમાં જતો હોય દ્વારિકા પણ જાય, જે ઉમિયા માતા જતો હોય અંબે માતાએ જાય. આપણા ત્યાં તો શીખવાડ્યું છે કે મંદિર જુદા છે પણ ભગવાન એક છે, ભગવાન એક છે. આપણા ત્યાં શીખવાડ્યું છે. દરેક ધર્મની ડિરેક્શન એક છે. એટલે કોઈ ધર્મના ભેદભાવ ન રાખતા, જ્ઞાતિના ભેદભાવ ન રાખતા, કાસ્ટિઝમના ભેદભાવ ન રાખીએ, બધા એક થઈને સાથે ચાલીએ તો આપણને કોઈ હટાવી નહીં શકે, કોઈ ડગાવી નહીં શકે. તો વર્ક વિથ યુનિટી અને પરોપકારિતા, વર્ક વિથ હ્યુમેનિટી. કંઈક બીજા માટે ઘસાવાની ભાવના. શહીદ ભગતસિંહને ફાંસીના માચડે ચડાવવાના હતા, અને આગલા દિવસે એને એક લેટર લખ્યો છે કે આવતીકાલે હું ફાંસીના માચડે ચડી જઈશ, પણ મને લેશ માત્ર દુઃખ નથી, કારણ કે આવતીકાલે હું મરી જઈશ તો ભારતની લાખો માતાઓ કરોડો ભગતસિંહને જન્મ આપી દેશે. પણ મને દુઃખ એ વાતનું છે કે દેશ સેવાનો મેં જે સંકલ્પ કર્યો હતો એનો 1000મો ભાગ પણ હું કરી શક્યો નથી. દેશ સેવા, પરોપકાર માટે કંઈક કરીએ. પ્રેમચંદ મુનશી, એને કોટ ફાટી ગયો હતો, એના પત્નીએ નવો કોટ લેવા માટે પૈસા આપ્યા. પ્રેમચંદ મુનશીએ નવો કોટ ન લીધો અને પૈસા એક પોતાના મિત્રની દીકરીના લગ્ન હતા એને આપી દીધા. એના પત્ની કે તમારો કોટ જૂનો થઈ ગયો તો એટલે પૈસા આપ્યા. તો કેમ મિત્રને આપી દીધા? એ કે મારે તો કોટ જૂનો ચાલે એવો છે, પણ મારા મિત્રને દીકરીના લગ્ન માટે કરિયાવરનો પૈસો નહોતો એટલે એને આપવો પડે ને. બીજાની જરૂરિયાતનો વિચાર જે કરી શકે ને એ ભારતીય છે. એકવાર એક રાજ્ય ઉપર રાજાએ હુમલો કર્યો અને પેલા રાજાને તો ભગાડી મૂક્યો. પછી બાકીના તમામ જે પ્રજા હતી ને એને પૂરી દીદીને મારવાનો પ્રયત્ન કરતા હતા. નિર્દોષ ભાઈઓ, નિર્દોષ બાળકો. જે રશિયા યુક્રેનની હાલત થઈ ને એટલે નિર્દોષ માણસો મરી રહ્યા હતા, મારવાના હતા. એ સમયે એક સંત મહાત્મા આવ્યા અને સંત મહાત્મા પેલા રાજા પાસે જઈને કહે છે કે હું હાથ જોડીને વિનંતી કરું છું કે તને રાજા પ્રત્યે વેર હતું, એ રાજાને તો તે મારી નાખ્યો કે બગાડી દીધો છે. આ નિર્દોષ માણસોને તું શા માટે મારી રહ્યો છે? એને જવા દે, તું જવા દે, હું વિનંતી કરું છું, એને બચાવી દે. એ સમયે પેલો રાજા કહે છે કે જો તમારી ઈચ્છા હોય તો સામે સરોવર છે, એ સરોવરમાં ડૂબકી મારો, અને તમે જેટલી સેકન્ડ માટે ડૂબકી મારશો એટલી સેકન્ડમાં જેને મેં પૂર્યા છે એને અહીંથી નીકળવાની છૂટ છે. તમે પાણીમાં જેટલો સમય રહી શકો અને જેટલા નીકળી જાય એને હું નહીં મારું. પેલા સંત મહાત્મા કહે છે મને મંજૂર છે. સંત મહાત્માએ પાણીમાં ડૂબકી મારી અને આ બાજુ માણસો બચવા માટે નીકળવા માંડ્યા. અડધી મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ, કલાક થઈ ગયો. જેટલાને પૂર્યા હતા બધા નીકળી ગયા. મહાત્મા પાણીમાંથી ન નીકળ્યા અને છેવટે જોયું તો મહાત્માનું મૃત શરીર, ડેડ બોડી બહાર આવ્યું તરતું. મહાત્માએ સંકલ્પ કર્યો હતો કે મારા એકના ડૂબવાથી જો આખી પ્રજા બચી જતી હોય તો મારું ડૂબવું સાર્થક છે. મારે આજે પ્રસંગ કેવો છે? રશિયા અને યુક્રેનનો યુદ્ધ ચાલુ હતું અને એ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ફોન આવ્યો BAPS સંસ્થા પર અને એમણે કીધું સ્વામીજી યુદ્ધની પરિસ્થિતિ આ છે, ભારતના વિદ્યાર્થીઓ ફસાયા છે, સરકાર પણ પ્રયત્ન કરે છે પણ વિદ્યાર્થીઓ સુધી ભોજન પહોંચતું નથી. બિચારા ભૂખના માર્યા, તરસના મારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. કંઈ પહોંચાડવાની વ્યવસ્થા થાય તો સારું. રાત્રે
1.5 કલાક ઝૂમ પર કે કોન્ફરન્સ કરવામાં આવી ફ્રાન્સથી, બેલ્જિયમથી, સ્વિટ્ઝરલેન્ડથી, અમેરિકાથી, યુકેથી, બધેથી BAPS ના લગભગ 65 થી 70 કાર્યકર્તાઓ બીજા ત્રીજા દિવસે તો રાહત રસોડા શરૂ કરવા માટે પહોંચી ગયા. યુક્રેનમાં રહેલા ભારતીયોને જમાડવા માટે ત્યાં રસોડા લઈને ગયા. હવે સાંભળજો પ્રસંગ. એમાં એક છોકરો, ભારતનો છોકરો, એકદમ આઘાત પામેલી હાલતમાં હતો. બોલે પણ નહીં, કંઈ કરે પણ નહીં, કશું જ બોલે નહીં. અડધો કલાક થઈ ગયો, કંઈ બોલે નહીં. એટલો આઘાત એને મિસાઇલો જોઈને, બોમ્બ જોઈને લાગી ગયો તો એકદમ પેલો વ્યથિત થઈ ગયો તો. આ લોકોએ નક્કી કર્યું આપણા સ્વયંસેવકોને ભાનમાં લાવવો પડશે. ભાનમાં હતો પણ બોલતો નહોતો, હિંમત હારી ગયો તો, બોલે જ નહીં. એટલે નર્સને બોલાવવામાં આવી. બાજુની હોસ્પિટલમાંથી 3 નર્સ આવી. એમણે બહુ પ્રયત્ન કર્યા, છતાં પણ છોકરો કંઈ બોલે નહીં. એટલે આ લોકોએ વાક્ય લખવાના પ્રયત્ન કર્યા કે આને કંઈક ઉકલે તો કંઈક કરીએ. કાર્યકર્તાઓ જે હાજર હતા એમણે ચિઠ્ઠીની અંદર કંઈક લખવાનો પ્રયત્ન કર્યો. લખ્યું માય નેમ અને પછી ખાલી રાખ્યું. તો બોલ્યો નરેન્દ્ર, માય નેમ નરેન્દ્ર. પછી લખ્યું, અડધો કલાક થયો પાછો, લખ્યું આઈ સ્ટે એટ. તો લખ્યું એણે વિશાખા, એટલે વિશાખા પટનમનો હતો, સાઉથ ઇન્ડિયાનો છોકરો હતો. અડધો કલાક પાછો થયો અને લખ્યું કે માય ફેવરિટ ડિશ ઇઝ, તો એને લખ્યું ઢોસા. એટલે ખબર પડી સાઉથ ઇન્ડિયન જ છે. પછી લખ્યું આપણા કાર્યકર્તાઓએ આઈ વોન્ટ ટુ બીકમ, તો એને લખ્યું પીડિયાટ્રિશિયન, મારે બાળકોના નિષ્ણાત ડોક્ટર બનવું છે. પણ આઘાત ભારે લાગી ગયેલો હતો, પરથી પાછો ચૂપ થઈ જાય, બોલે નહીં. એટલે આપણા કાર્યકર હતા કેયુર ભટ્ટ, એણે એની પત્નીને ફોન જોડ્યો કે ભારતનો એક નાગરિક આવ્યો છે, છોકરો હોનહાર પીડિયાટ્રિશિયન બનવા માંગે છે, પણ રશિયાના મિસાઇલ ને બોમ્બ સાંભળીને એટલો આઘાત લાગી ગયો છે, બોલવાની હિંમત નથી. એટલે આપણો 3 મહિનાનો છોકરો એ સૂતો છે, એને જગાડ અને બાળકને હસતો રમતો જોશે ને વિડીયો કોલ તું કર તો આને કદાચ વાચા ફૂટે અને બોલતો થાય. આપણા BAPS ના કેયુર ભટ્ટે રાતના સમયે 2:30 વાગે પોતાની પત્નીને ફોન કર્યો કે દીકરાને, 3 મહિનાના દીકરાને જગાડતું. અને આ સમયે પેલો ભારતનો છોકરો કહે છે નહીં, હી ઇઝ સ્લીપિંગ, એને ના જગાડતા. 3 મહિનાનો છોકરો છે, એને જગાડતા નહીં. આ BAPS ના સ્વયંસેવકો છે. કોઈ અમારા મામા માસીના સગા નહોતા, કોઈ સ્વામિનારાયણના નહોતા, કોઈ ગુજરાતના નહોતા, છતાં પણ આખા ભારતવાસીને તમામને મદદ કરવી એ BAPS નો સંકલ્પ છે, એ BAPS ના સંસ્કારો છે. પ્રમુખ સ્વામી મહારાજે શીખવાડ્યું છે, ઇન ધ જોય ઓફ અધર્સ લાઈઝ અવર ઓન, ઇન ધ પ્રોગ્રેસ ઓફ અધર્સ લાઈઝ અવર ઓન. અને કલામ સાહેબ પણ કહેતા કે પ્રમુખ સ્વામી મહારાજમાંથી હું શીખ્યો છું. આ એ મોરબી રેલ રાહત હોય કે કચ્છની દુર્ઘટના હોય, કોઈ પણ પરિસ્થિતિમાં આ કાર્ય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમના સંતોએ કરેલું છે. તો આપણે પણ દેશ સેવા માટે છેલ્લે સંકલ્પ કરવાનો છે. જે શિક્ષક છો, થઈ શકો તો થોડાક ગરીબને ભણાવજો. ડોક્ટર છો, સારવારમાં મદદ કરજો. વકીલ છો, સાચી સલાહ આપજો. બિલ્ડર છો, સારાને સારા મકાન થોડાક સસ્તા ભાવે પણ આપજો. ઉદ્યોગપતિ છો, રોજગારી ઊભી કરો. તલાટીની 3,537 જગ્યા માટે 25 લાખ એપ્લિકન્ટ છે. 3,500 સીટ અને એના માટે 25 લાખ. આ લોક રક્ષક દળનું હતું, પેલું પોલીસનું, હોમગાર્ડનું, અને એમાં દોડ કરતા હતા 5-5 કિલોમીટર. મારી પાસે કેટલા આવ્યા? 12.5 લાખ એપ્લિકન્ટ અને ખાલી 2-4 હજાર જગ્યા માટે. જેટલા ઉદ્યોગપતિ, બધાને મારી વિનંતી છે, થોડી રોજીરોટી ઊભી કરો. આપણા માણસોને રોજીરોટી મળે એવો બિઝનેસ ચલાવો, તોય આપણે દેશ સેવા કરી ગણાશે. આપણે કરીએ એટલું નહીં, બીજાને પ્રેરણા આપીએ, બીજાને કરવા માટે આગળ વધારીએ છીએ. જે સેવા કરે છે એનું પાછા સન્માન કરો. મને યાદ આવે છે, અમેરિકાના એરપોર્ટ ઉપર સંતો બેઠા હતા અને અમેરિકન આર્મી ત્યાંથી પ્લેનમાં આવી, અફઘાનિસ્તાનમાં ક્યાંક ગયા છે, પછી પ્લેન અમેરિકાના જવાનોનું ઉતર્યું અને જેવા આર્મીના જવાનો આવ્યા અને એરપોર્ટ પર વેઇટિંગમાં બેઠેલા બધા જ અમેરિકનો ઊભા થઈ ગયા અને બધા આર્મીના જવાનોને સેલ્યુટ આપી. આજે આપણા દેશમાં આપણો જવાન નીકળે ત્યારે આપણે આદરભાવ સાથે જોઈ શકીએ છીએ. આ ભારતીયતા છે. જે દેશ માટે કંઈક કરે છે ને સન્માન ના આપી શકીએ. દેશ માટે આ સંતો આટલું કરે છે. અરે 1 મહિનામાં અમે 5 તો નિર્જળા ઉપવાસ કરીએ છીએ. આજીવન સ્ત્રીનો ત્યાગ છે, આજીવન ધનનો ત્યાગ છે. આ કોરોનાની અંદર BAPS સંસ્થાએ હોસ્પિટલો શરૂ કરી. કોરોનામાં ઓક્સિજનના બાટલા શરૂ કરી દીધા લોકોને આપવાના. અરે ગુજરાતમાં ઓક્સિજન નહોતું મળતું તો દુબઈથી અમારા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી અને સંતોએ ઓક્સિજનના કન્ટેનરો મોકલાયા અને સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનના કન્ટેનર મોકલાયા છે. એ કોઈ અમારા સમાજના કે સગાવાલા નહોતા થતા, છતાં આટલો પ્રયત્ન કર્યો છે. આવા સંતો રોડ પર નીકળે તો એને પગે લાગવું, એને આદર આપવો, એ સંસ્કાર આપણામાં ના હોય તો